જય માતાજી, હું ઉર્મિલા બાબી ગોહિલ। આજે આપણે ચીઝવાળા પરોઠા બનાવશું। નોર્મલ પરોઠા તો આપણે બનાવતા જ હોઈએ છીએ, તો ચીઝવાળા બનાવશું। એમાં આપણે બે જાતના ચીઝ નાખશું। એક આપણે નોર્મલ ચીઝ લીધું છે અને એક મેં મોઝરેલા ચીઝ લીધું, એક ક્યુબ જેટલું બંને લીધું છે। અને આ બટેટા 500 આપણે બાફી નાખ્યા છે। એમાં આપણે ગરમ મસાલો, મીઠું, પછી લીંબુ, ખાંડ, કોથમરી અને આદુ મરચાંની પેસ્ટ અને થોડું લાલ મરચું નાખી અને આપણે એને તૈયાર કર્યો છે। બીજો નંબરમાં આને આપણે ખમણી લેવાનો છે। આપણે હાથેથી ક્રશ નથી કરવાનું, આને ખમણશો એટલે આવું એકદમ સ્મૂથ બેટર તમારું બટેટાનું બની જશે। હવે એમાં આપણે આ બે જે ક્યુબ લીધી છે, આ મોઝરેલા ચીઝ છે, એને પણ આપણે આમાં નાખી દઈશું બધું। અને એક ક્યુબ મેં સાદું ચીઝ લીધી છે, એને પણ આપણે નાખી દઈએ। હવે એને બધું મિક્સ કરી અને હું તમને પછી આગળ બતાવું છું કેમ કરું। આનો ટેસ્ટ તમને ખૂબ જ સરસ આવશે, આ દેખાડું છું પછી આગળ। હવે આપણે તમને વણીને બતાવું છું। આ આપણે લોટ બાંધ્યો છે, એમાં મીઠું નાખી, મોણ નાખી અને આપણે રોટલી જેવો નોર્મલ જ લોટ બાંધ્યો છે, એમાં બીજું કંઈ કરવાનું નથી। હવે તમને બનાવી અને બતાવું છું। આપણે આમાં 1 ચમચી બેટર લઈશું અને એને હળવા હાથે આપણે વણવાનું છે। તમે ધીમે ધીમે વણશો તો તમારું બેટર બહાર પણ નહીં નીકળે અને સરસ થઈ જશે। તો આવી રીતે ઉપર જે આપણે વાળ્યું હોય ને ઉપર રાખવાનું, એટલે તમારું પરોઠું ફાટશે નહીં અને એકદમ તમારું થઈ જશે। હવે તમે જોઈ શકો છો, આપણે આ સરસ પાતળું વણી અને જો બેટર પણ બહાર નથી નીકળ્યું। મેં નોનસ્ટિકની લોઢી મૂકી છે, આપ સાદી લોઢીમાં પણ કરી શકો। અને આપણે એને બે બાજુ પહેલાં ધીમે ધીમે કરશું, ચેડવી લઈએ અને પછી તેલમાં અથવા બટરમાં તમને જે યોગ લાગે એને આપણે ચેડવી લેવાનું। બધા થઈ જાય એટલે હું તમને સર્વ કરીને બતાવું છું। જય માતાજી, હવે તમે જોઈ શકો છો આપણા ચીઝ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે। આલુની અંદર તમે આ બે ચીઝ નાખીને પરોઠા બનાવશો તો અલગ ટેસ્ટ આવશે। સાથે મેં માખણ, દહીં અને આપણે ગળું અથાણું, તમને જે અથાણા ભાવે તે પણ જમી શકો, તમને જે ફાવે તે જમી શકો છો। અને જરૂરથી બનાવજો। ટેસ્ટમાં કેવા થયા કોમેન્ટમાં જરૂરથી જણાવજો। નવા વિડીયા સાથે મળશું, ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી।